બાજી મારી છે અને કહેવાય કે દીકરીઓમાં એક પ્રકારની ખુશી છે। આ વખતે પરિણામ સારું આવ્યું છે। બિલકુલ મિત્તલ જે છે જે આશા હતી એના કરતાં પણ ઊંચું પરિણામ જે છે તે આજે ધોરણ 10નું જાહેર થયું છે અને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છે। જો કે વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે એટલે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓમાં પણ ખુશીનો માહોલ છે। વિદ્યાર્થીઓ આપ જે જોઈ શકો છો કે વહેલી સવારથી જ્યારે ગુજરાત બોર્ડની વેબસાઇટ ઉપર જે પરિણામ જાહેર થયું અને જે પરિણામ વિદ્યાર્થીઓએ જે મેળવ્યું અને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જે જોવા મળ્યો છે, આતુરતા જે તેઓને હતી જે પરિણામને લઈને તે પણ ક્યાંક આતુરતાનો અંત આવે છે। વિદ્યાર્થીનીઓ આપણી સાથે છે, પહેલાં એમની પ્રતિક્રિયા લઈશું। શું કહેશો, શું નામ છે તમારું, શું પરિણામ? વિશ્વા પટેલ છે, મારું 96.1% આવ્યા છે। પરિણામથી કેટલા ખુશ છો ને કેવી મહેનત રહી? બહુ જ ખુશ છે, જેટલી મહેનત કરી હતી એટલા મળ્યા છે, એટલે બહુ જ ખુશ છીએ અમે। વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થીનીઓ હંમેશા દર વખતના પરિણામમાં એવું જોવા મળે છે અને આ વખતે પણ વિદ્યાર્થીનીઓ જે છે તે વિદ્યાર્થીઓ કરતાં બાજી મારી ગઈ છે। શું કહેશો? બહુ જ ખુશ છીએ અમે એ વાતમાં અને સારી એવી મહેનત કરી છે અમે અને એટલા અમને માર્ક્સ મળ્યા છે। અમારા સરે અને અમારા પેરેન્ટ્સે, અમારા ભાઈએ, અમારા ફ્રેન્ડ્સે બહુ સારો એવો સપોર્ટ કર્યો છે એટલે અમે બાજી મારી શક્યા છીએ હાલ તો। શું હવે આગળ શું કરવું છે? આગળ મારે કોમર્સમાં MBA BBA કરવાનો વિચાર છે। શું કહેશો, શું પરિણામ આવ્યું છે, શું નામ? મારું નામ સ્તુતિ છે, 96.83% છે મારે અને બહુ ખુશ છું। કેવી તૈયારી હતી? સારી, એમ તો જેટલા ધાર્યા હતા નથી, થોડાક વધારે છે પણ બહુ ખુશ છું। શું કહેશો? મારું નામ યશવી પટેલ છે, મારે 90.16% આવ્યા છે અને આમાં સપોર્ટ બહુ જ સારો કર્યો છે। પેરેન્ટ્સ કરતાં પણ સ્કૂલવાળાએ વધારે સપોર્ટ કર્યો છે। તમારું શું પરિણામ? મારું નામ પટેલ સાયના છે, મારા ટકા છે 95.66% આવ્યા છે। સ્કૂલવાળાએ પણ એટલો જ સારો સપોર્ટ કર્યો છે, ઘરમાંથી પણ બહુ જ સારો સપોર્ટ હતો, સ્કૂલમાં પણ પ્રોપર તૈયારી કરાવતા જ હતા। મિત્તલ, વિદ્યાર્થીનીઓની સાથે વિદ્યાર્થીઓમાં પણ ખુશીનો માહોલ છે, વિદ્યાર્થીઓ પણ છે આપણી સાથે, તેઓ પાસેથી પણ પરિણામ જાણવાનો પ્રયાસ કરીશું। શું નામ છે તમારું, શું પરિણામ? પવાર નિત્ય, મારું પરિણામ 94.5% આવ્યા છે। કેવી તૈયારી હતી? રેગ્યુલર 5 થી 6 કલાક ભણવાનું, બહુ સ્ટ્રેસ નહીં લેવાનો મગજ ઉપર અને બહુ રાત સુધી વાંચવાનું નહીં, બસ આટલી મારી સ્ટ્રેટેજી હતી। પ્રી ટેસ્ટ પણ ઘણીવાર સૌથી વધુ પરિણામ માટે મદદરૂપ થતી હોય છે। પ્રી ટેસ્ટમાં તો અમારી સ્કૂલે બહુ જ અમને એકદમ ટ્રેન કરી દીધા હતા કે તમને છેલ્લા જે લેવલના પેપર આવે ને એવા પેપરો અમને તૈયાર કરાવ્યા હતા। આગળ શું કરવું? આગળ હું સાયન્સ લેવાનો છું, A ગ્રુપ। શું પરિણામ આવ્યું છે, શું કહેશો? મારું નામ દક્ષ પટેલ છે, મારા 92% આવ્યા છે। 92% આવ્યા છે। કેવી તૈયારી હતી? સારી હતી, દિવસે 4-5 કલાક મહેનત કરતો હતો। ખાસ કરીને ધોરણ 10માં પહેલી વાર બોર્ડની એક્ઝામ આપતા હો છો તો કેવો પેલું જે ચિંતાનો માહોલ? હું તો રિલેક્સ રહ્યો હતો, હું શાંતિથી પેપર આપવા ગયો હતો, મેં કંઈ ટેન્શન લીધું નહોતું, શાંતિ પેપર લખ્યું અને પછી ઘરે ગયો, બસ એટલું જ હતું। મારે કોઈ ટેન્શન લીધું નહોતું મેં કોઈ એક્ઝામનું। તમારું શું પરિણામ? મારું નામ પટેલ ધર્મ છે, મારું 93% પરિણામ છે। કેવી તૈયારી હતી, શું કરવું? તૈયારી તો રોજની 5-7 કલાક જેટલી તો હતી જ અને રોજનું રોજ કરવાનું હતું, કન્સિસ્ટન્સીથી મહેનત કરતા હતા। રોજે રોજનું રિવિઝન જે છે તે કેટલું મદદરૂપ થતું હોય છે પરીક્ષામાં? પરીક્ષામાં જે રિકોલ કરવા બેસે ત્યારે ફટાફટ યાદ આવી જાય, વિચારવું પડતું નતું, ટાઈમ વેસ્ટ નતો થતો વિચારવામાં। મિત્તલ, અન્ય વિદ્યાર્થીઓ છે તેઓ પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, શું નામ? મારું નામ ચૌધરી પ્રેરક વિનોદ કુમાર છે, મારે 86% અને 92% આવ્યા છે। પરિણામ જ્યારે પરીક્ષા આપતા હો છો, માતા પિતાની પણ એટલી જ મહેનત રહેતી હોય છે? માતા પિતાની બહુ જ મહેનત હતી, એમને મારો ખૂબ જ સાથ આપ્યો હતો અને સ્કૂલના ટીચર અને ટ્યુશન ટીચરે બી બહુ સાથ આપ્યો મારો આ પરિણામમાં। તમે શું કહો? મારે છે ને મારું નામ દવે રીધમ છે, મારે 90% આવ્યા છે। મેં ખૂબ જ મહેનત કરી હતી, હું મહિનાના ઓછા 8 કલાક વાંચતો હતો દિવસના। તમે શું કહેશો, શું પરિણામ? શું કહો છો? શું પરિણામ આવ્યું? 84%। કેવી મહેનત રહી? બહુ સારી હતી। મિત્તલ, જે છે તે ખુશીનો માહોલ છે, હું એ દ્રશ્ય પણ આપને બતાવવાનો પ્રયાસ કરીશ। આપ જે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અહીંયા વિદ્યાર્થીઓ જે છે તે સ્કૂલ ઉપર પોતાનું પરિણામ
જાણવા માટે અહીંયા પહોંચી ચૂક્યા છે અને એક ઉત્સાહનો માહોલ જે છે તે અહીંયા વિદ્યાર્થીઓમાં જોવા મળી રહ્યો છે. ખુશીનો માહોલ છે કારણ કે તેઓએ જે પરિશ્રમ કર્યો હતો, પરિણામ મેળવવા માટે જે પરિશ્રમ કર્યો હતો અને એ મહેનત વિદ્યાર્થીઓની રંગ લાવી છે. જે પરિણામ જાહેર થયું છે વહેલી સવારે બોર્ડની વેબસાઇટ, ઓફિશિયલ વેબસાઇટ પર જે પરિણામ મુકાઈ ચૂક્યું હતું અને વિદ્યાર્થીઓએ વહેલા પરિણામ જાણી લીધું હતું અને એ પરિણામ જાણી લેતા વિદ્યાર્થીઓમાં ખૂબ જ ખુશીનો માહોલ જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે. જી બિલકુલ બિલકુલ સંજય, આપ જોડાયેલા રહેશું. સંવાદદાતા કીર્તેશ જોડાયેલા છે. કીર્તેશ, સુરતમાં કેવો માહોલ છે? અત્યારે જશ્નનો માહોલ છે કારણ કે સુરતનું પણ સારું પરિણામ આવ્યું છે. ત્યાંના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરશો. બિલકુલ, સુરતનું પરિણામ દર વર્ષની જેમ આ વખતે પણ સારું આવ્યું છે. વિદ્યાર્થીઓમાં સૌથી વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે આ ફેરી પણ વિદ્યાર્થી કરતાં વિદ્યાર્થીનીઓ મેદાન મારી ગઈ છે. આપણી સાથે ઘણી બધી વિદ્યાર્થીનીઓ છે, આપણે સીધા તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો, છોકરા કરતાં છોકરીઓ મેદાન મારી ગઈ? શું આવ્યું રિઝલ્ટ? શું કહેશો પોતાનું રિઝલ્ટને લઈને? 92.16 રિઝલ્ટ આવ્યું અને અહીંયા આપણે મોડલ લીધી હતી અમારે 83માં, એટલે એનું પરિણામ સારું આવ્યું. એટલે અમે ડરતા નહોતા, નર્વસ નહોતા એટલા બધા બોર્ડની રિઝલ્ટમાં. બિલકુલ, અન્ય વિદ્યાર્થીઓ જો આખું વર્ષ મહેનત કરી, ટેન્શનમાં રહ્યા અને હવે રિઝલ્ટ. મારે 98% આવેલા છે, જેમાં મારા શિક્ષકો, મારા પેરેન્ટ્સનો ઘણો બધો ફાળો છે. એમાં પણ આશાદીપની ટીમમાં જે યરલી એક્ઝામ લેવાય છે, મંથલી એક્ઝામ લેવાય છે, વીકલી એક્ઝામ લેવાય છે, એનો પણ ઘણો મોટો ફાળો છે. મારા એક સાયન્સના સર છે, રજની સર પટોળિયા, એણે મને ઘણી બધો મોટિવેટ કરી છે અને હંમેશા મને હેલ્પ કરતા રહેશે એવું એણે મને પ્રોમિસ કર્યું છે. પરિણામની એટલી ખુશી છે કે બોલવાના શબ્દ નથી મળતા વિદ્યાર્થીઓને. ઘણી બધી વિદ્યાર્થીઓ છે, આપણે સીધા એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશું. શું કહેશો આજનું રિઝલ્ટ? મારું નામ કોરાટ જાનવી છે. મારે 96.66% આવ્યા છે ને આ બધો શ્રેય હું મારા સ્કૂલના શિક્ષકોને અને મારા માતા પિતાને આપવા માંગુ છું. થેન્ક યુ. બિલકુલ, વિદ્યાર્થીઓમાં સૌથી વધારે ખુશી છે. સૌથી મહત્વની વાત છે કે વિદ્યાર્થી છોકરા કરતાં છોકરીઓ જે રીતે મેદાન મારી ગઈ છે તેને લઈને ચોક્કસ ઉત્સાહ છે અને ખાસ કરીને સુરતની આશા દીપક ગ્રુપ સ્કૂલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરતમાં સૌથી વધારે ટોપ 1માં વિદ્યાર્થીઓ તેમની શાળાના જ પાસ થયેલા હોય તેવા આંકડાઓ સામે આવી રહ્યા છે. બિલકુલ બિલકુલ કીર્તેશ અને સંજય, આભાર આપનો તમામ માહિતી બદલ. તો હાલ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જી કીર્તેશ. બિલકુલ, જે પ્રકારે જે તમે દ્રશ્ય જોઈ શકો છો, બાળકોમાં ખુશી છે. માતા પિતાઓ અહીંયા પહોંચ્યા છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેવું છે, કારણ કે જે રીતે બાળકોનું પરિણામ છે, કારકિર્દીનું પહેલું પગથિયું જ્યારે પાર કરતા હોય ત્યારે કહી શકાય માતા પિતાઓ પણ અહીંયા છે. આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો, રિઝલ્ટ લેવા આવ્યા છો બાળકનું, કેટલી ખુશી? ફૂલ ખુશી છે અને સ્કૂલ મેનેજમેન્ટ, સ્કૂલનો પોતાનો જે અમારે કેરિંગ કરે છોકરાઓને, ક્યારેક કંઈક ક્વેરી હોય તો એ જે પોતે ઘરના છોકરાની જેમ ડાઉટ સોલ્વ કરે ને અમને મેનેજમેન્ટ માટે પૂરી ખુશી છે. બિલકુલ, એક વાલી, આપ શું કહેશો, રિઝલ્ટ લેવા આવ્યા છે? બહુ સારું રિઝલ્ટ છે. છોકરાની મહેનત, સ્કૂલની મેનેજમેન્ટની, સ્કૂલના સરોની બહુ સારી મહેનત છે અને બહુ સારું રિઝલ્ટ છે. બિલકુલ, વાલીઓ, બાળકો તો ઠીક પણ વાલીઓ ખુશ છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે બાળકોમાં કેટલી ખુશી છે. સ્કૂલ કોલેજની જેમ તમામ લોકો પોતાના મિત્રો સાથે પહોંચ્યા છે અને પરિણામ આવતાની સાથે જે પ્રકારનું પરિણામ આવ્યું છે તેને લઈને તમામ વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બિલકુલ કીર્તેશ, આભાર માહિતી બદલ. તો હાલ સુરતથી આ તમામ દ્રશ્યો કે જ્યાં એક પ્રકારે ખુશી જોવા મળી રહી છે. આજે ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે અને કહેવાય છે કે કરિયરની કારકિર્દીની જે શરૂઆત થતી હોય તો તે ધોરણ 10થી બોર્ડની પરીક્ષાથી થતી હોય છે અને એક પ્રકારનો ડર પણ હોય છે વિદ્યાર્થીઓમાં કે પરિણામ શું આવશે અને તેના કારણે ક્યાંક પરિણામના ચિંતામાં વિદ્યાર્થીઓ સૂઈ પણ નથી શકતા. પરંતુ આજે સવારે જે પરિણામ જાહેર થયું છે, તમામ વિદ્યાર્થીઓ ખુશીના માહોલમાં આવી ગયા છે. ન માત્ર વિદ્યાર્થીઓ, વાલીઓમાં પણ એટલી જ ખુશી છે કારણ કે વાલી અને શિક્ષક બંનેનું પણ આ પરિણામ છે અને વર્ષ દરમિયાન તે બંને પણ મહેનત કરી હોય છે. તમામ જે વિદ્યાર્થીઓ છે તે બોર્ડની વેબસાઇટ પર જઈ અને પરિણામ જાણી શકશે.
વોટ્સઅપ નંબર પણ આપવામાં આવેલો છે, તે વોટ્સઅપ નંબર પર પણ સીટ નંબર મોકલી અને તમામ વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકે છે. ગાંધીનગર જિલ્લાનું પરિણામ સામે આવ્યું છે અને આ સાથે જ આંકડા પણ સામે આવ્યા છે. સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો છે પોરબંદરનું 74.57% પરિણામ આવ્યું છે. પરંતુ